માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? આજે આપણે એરંડામાં ખડ લેવાનું ચાલુ કર્યું છે, નેદવાનું ને, પણ આ વરસાદ બંધ થતો નથી એટલે આપણે હવે નેદવાનું તો કન્ટિન્યુ ચાલુ રાખશું. જો આપણે આટલામાં થોડુંક નેદી નાખ્યું છે, જોઈ શકો છો. અહીંયા પાવડી પડી છે. આવી રીતે આપણે ગાળા લેવાના હોય છે. આવી રીતે આઈડિયા સોખા કરવા પડે છે. આટલામાં તરોહ વધારે છે એટલે ખડ આટલામાં વધારે છે એટલે આપણે નેદવું પડશે. ને જે પેલા ભાગમાં છે ખડ ઓછું છે, ને અહીંયાથી કરીને ઠેઠા સેદડા સુધી થોડુંક ખડ છે, અને બસ પેલી બાજુના ભાગમાં ખડ નથી. આવી રીતે આપણે ગાળા લેવા પડે છે બધાય. જો મિત્રો, વરસાદ ગાજેરો છે ને આપણે એક બાજુ ખડ લેવાનું ચાલુ કર્યું છે. પવન ચાલુ થઈ ગયો છે. જુઓ, આ બાજુ બધો પવન ચાલુ થઈ ગયો છે અને વરસાદ ઉપર ગાજવા માંડ્યો છે. 2-3 દિવસથી વરસાદ ચાલુ હોય છે કન્ટિન્યુઅર. હોજ પડે એટલે ચાલુ થઈ જશે અને ગાજવાનું. આવી રીતે આપણે ઢગલા કરીને રાખીએ છીએ, પછી પહેલાં નાખી દેવાના હોય છે. બોલો આપણું મકાન. હવે પવન ફૂલ થઈ ગયો છે. જુઓ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતી વિશે બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.